મોડાસાની શૈખુલ હિન્દ નગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી. રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ સમીરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમારોહ રંગતભર્યો બન્યો. નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ, દાતાશ્રીઓ દ્વારા 350 કપડાં અને 10,000નું દાન. શાળા પરિવાર, એસએમસી સભ્યો અને વાલીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના 2026-27ના આજના કાર્યક્રમમાં મોડાસા તાલુકાની શૈખુલ હિન્દ નગર પ્રાથમિક શાળામાં આજરોજ ઉપસ્થિત રહેવાનું થયું. ગુજરાત સરકારનો આ એક ભગીરથ અને સુંદર પ્રયાસ છે, જેના થકી 54,000 જેટલી શાળાઓમાં એક સાથે તમામ ધોરણની અંદર, એટલે જ્યાં ટ્રાન્ઝિશન છે ત્યાં પણ ધોરણ 5 થી 6નું, ત્યારબાદ ધોરણ 8 થી 9નું અને 10 થી 11નું જે ડ્રોપઆઉટ ઘટાડવા માટે અને 100% એનરોલમેન્ટ અચીવ કરવા માટેનું ધ્યેય છે, એ માટે આ કાર્યક્રમ સુંદર રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે. તે સંદર્ભે આ શાળાની અંદર પણ આ શાળાના તમામ ધોરણ 8ના વિદ્યાર્થીઓનું જે પ્રવેશ છે મદની હાઈસ્કૂલની અંદર કન્ફર્મ કરવામાં આવ્યો છે. તે ખૂબ એક પ્રશંસનીય કાર્ય છે. વધુમાં આ શાળા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તૈયાર કરવામાં આવે છે, જેમ કે ગત વર્ષે લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં આ સ્કૂલની વિદ્યાર્થીની મેરિટમાં પણ આવેલ છે. એટલે શાળાના સ્ટાફનો પણ સુંદર પ્રયાસ છે. સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ, FLN માટેની જે પ્રવૃત્તિઓ અથવા તો જે ઉત્સાહ શિક્ષકોમાં જોવા મળે છે, એ આવનારા દિવસોમાં પણ વિદ્યાર્થીઓની જે કોમ્પિટન્સી બેઝ લર્નિંગ છે અને લર્નિંગ આઉટકમ અચીવ કરવા માટેનું જે ગોલ છે એને અચૂક, સાર્થક અને અચીવ કરશે તેવો આશા અને વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.